ભરૂચના ઝઘડિયા રાણીપુરા ગામે ખેડૂતોની હાલત કફોડી થવા પામી છે। આશરે 200 એકર જમીનનું ધોવાણ થયું છે। આકાશી દ્રશ્યોના જમીન ધોવાણના દ્રશ્યો દર્દનાક દેખાયા હતા। કાવેરી નદીમાં ચાલુ વર્ષે આવેલા પાણીના પૂરે 20 વીઘા જમીનનું ધોવાણ કર્યું છે। ખેડૂતોનો કેળ, કપાસ અને શાકભાજીનો ઊભો પાક કાવેરી નદીના વહેણમાં તણાયો હતો। દેવ કરીને જમીનમાં કરેલ વાવેતર નદીના વહેણમાં ધોવાઈ જતા ખેડૂતો દેવાદાર બન્યા છે। ત્યારે જગતના તાતે સરકાર પાસે માંગ કરી છે કે થયેલ નુકસાનનું વળતર આપવામાં આવે અને શક્ય હોય તો પ્રોટેક્શન વોલ બનાવવામાં આવે। રોહિતભાઈ બાબુભાઈ પટેલ, હું રાણીપુરાના રહેવાસી છું। છેલ્લા 10 વર્ષથી 200 એકર જમીન અહીંયા ધોવાણ થયું છે। ત્યારે કાવેરી નદીમાં પાણી આવ્યું હાલના વર્ષમાં, તો અત્યારે 15 થી 20 વીઘાનું ધોવાણ થયું છે। જ્યારે સરકાર અમને કંઈક ચૂકવે એવી અમારી આશા છે। તંત્રને જે ગયા વર્ષે અમને રજૂઆત કરી હતી, તો એ લોકો નાવ લઈને અહીંયા બધું નિરીક્ષક કરી ગયેલા, એનું કોઈ નિરાકરણ આવ્યું નથી। જે લોકોને ફોર્મ ભરાવ્યા હતા એનું બી કોઈ નિકાલ નથી। હાલમાં શું માંગ છે તમારી સાથે? હવે સરકાર જોડે અમને કોઈ સહાયરૂપ થાય એવી અમારી માંગ છે સરકાર કને। મારું નામ અંકિતભાઈ સનુભાઈ પટેલ છે। હું રાણીપુરાનો રહેવાસી છું। છેલ્લા 10 વર્ષથી 200 વીઘા જેટલી જમીન આ કાવેરી નદીનું પાણી આવે ધોવાણ થાય છે ને હાલમાં અત્યારે મારી 60 વીઘા જમીન ધોવાઈ ગઈ છે। સરકાર પાસે કંઈ આશા છે કે આ વળતર આપે। કેટલા ખેડૂતો હશે જે પાયમાલ થયા હશે? 15-20 જેટલા ખેડૂતો। મારું નામ કેતનભાઈ કાંતિભાઈ, રાણીપુરાનો રહેવાસી છું। અમારા ગોમાદેવની ખાઈ પાસે ખેતર છે મોરો વગો, એમાં સખત પ્રમાણમાં ધોવાણ છે। છેલ્લા 10 વર્ષથી 200 એકર જમીનનું ધોવાણ લાગ્યું છે। હમણાં જે હાલ વરસાદ પડ્યો એમાં 20 વીઘા જમીન એક જ દિવસમાં ખોદાણ લાગ્યું છે। એમાં કેળનું વાવેતર હતું, કપાસનું વાવેતર હતું, બધું મોટા પાયે નુકસાન થયું છે। હવે સરકારને અમારે એક જ વિનંતી છે કે અમને વળતર આપે તથા અમારી જમીન ખરીદી લે, મોટા પાયે વળતર આપે, એ જ અમારી વિનંતી છે સરકારને। તંત્રમાં કોઈ રજૂઆત કરવામાં આવી હતી। રીતેશભાઈ સાહેબ ગયા વર્ષે આવ્યા હતા, પણ એનો કોઈ ઉલ્લેખ હજુ નિરાકરણ આવ્યું નથી। અંદાજિત કેટલા એકર જમીન હશે જે ધોવાણમાં ગઈ હશે? ધોવાણમાં અંદાજે 200 એકર જમીનનું ખોદાણ છે। કેટલા ખેડૂતો પાયમાલ થયા હશે? ઓછામાં ઓછા 25-30 ખેડૂત પાયમાલ થઈ ગયા છે।